બ્રહ્મશ્રી કહેતું નથી, બધા એમને રાજર્ષિ કહેવું લાગે. પધારો રાજર, જે શબ્દ
એ સભામાં બધાને પધારો રાજા છે ને એકદમ ક્રોધ કરે, હું બ્રાહ્મણ છું, હું બ્રાહ્મણ મારી મને ખબર તમે બધા મને આવું કેમ કરો, મને બ્રાહ્મણ કહો. અને બ્રાહ્મણત્વ સંપાદન કરવા માટે અનેક પ્રકારની ભાન કરે. કહેવાય છે 60,000 વર્ષ સુધી અમને તપસ્યા કરી પણ કોઈને બ્રાહ્મણ કહેતું. બધા બ્રાહ્મણો જવા રહ્યા. અમારા ગુરુ વશિષ્ઠ મહારાજ જો તમને બ્રાહ્મણ કહે તો અમે કહીએ મળતું ઘર વશિષ્ઠ નગરમાં. અને વિશ્વામિત્ર ક્રોધ કરે. બ્રાહ્મણોએ કહ્યું કે ભાઈ હું તને બ્રાહ્મણ ના કહીએ. બ્રાહ્મણ સ્ત્રીના ઉદરમાં, બ્રાહ્મણ સ્ત્રીના ઉદરમાં, બ્રાહ્મણ સ્ત્રીના ઉદરમાં જન્મ ધર્યા વિરતે બ્રાહ્મણ મળે નહીં શાસ્ત્ર સૌ બ્રાહ્મણની સ્ત્રીના ઉદરમાં જવું પડે અને બ્રાહ્મણ જન્મ લેવો પડે તો તમે બ્રાહ્મણ કહેવાઓ. બાકી અમે તો તમે ના પાડે છતાંય તમે ના માનતો અમારા વશિષ્ઠ મહારાજનું કે તમે તમારી વાત માનો. વશિષ્ઠ મહારાજ જે આવ્યા છે, વશિષ્ઠ મહારાજે ના પાડી ત્યાં તો એના 60 છોકરાઓને મારી નાખ્યા. વિશ્વામિત્રે એટલો ક્રોધ કર્યો, એના 60 છોકરાઓને છતાં પણ શાંત વશિષ્ઠ ક્રોધ કરતા. બ્રાહ્મણ કોઈ દિવસ ક્રોધ ના, જે ક્રોધ કરે તે બ્રાહ્મણ નહીં અને બ્રાહ્મણ ક્રોધ કરે તે બ્રાહ્મણ નહીં. એટલે બ્રાહ્મણ ક્રોધ કરે હું ક્રોધી છું મારી. અમારે ઘરોવાળાને તારે પૂછો ત્યારે ખબર પડે. મારે એકલા કરી નાખવાનો મારો વાંધો ગુરુ આશા છું જે થાય. બ્રાહ્મણ વૃત્તિ શીખનાર એ ક્યારેક ક્રોધ ના. આ પરશુરામ વૃત્તિ અને બ્રાહ્મણ વૃત્તિ આ બે વૃત્તિઓથી એ બ્રાહ્મણોનું ચાલે. કેટલાક બ્રાહ્મણો પરશુરામ જેવા હોય. બ્રાહ્મણ મંત્રિત થયો હતો એટલે વૃત્તિ એકદમ ક્રોધી. કેટલાક બ્રાહ્મણો ક્રોધ કરે એ બધા બ્રાહ્મણ કહેવાય. એટલે પરશુરામ વૃત્તિ કહેવાય. જે બ્રાહ્મણ વૃત્તિથી જે કરે એ શાંત હોય, એવું મીઠું બોલે કે તમને આમ ગોળ કરી નાખે. તમે તો નવચરીને કરવા આપી દો. નવચરી મારે કર્યું છે વાતો કરે સાવ કેટલી મીઠી ભાષા હોય. કેટલાય બ્રાહ્મણોની લોકોના ખિસ્સામાંથી પૈસા કઢાવવાને હેરાન નથી. અશોકભાઈ મીઠી ભાષા રાખવી પડે. કર્મકાંડમાં ધારિયાલીમાં ભીખ માગીને ધારી પોતાનું ના ચાલે. ક્રોધ કરવો ના થાય. વશિષ્ઠ મહારાજ એને જે પુરોહિત જે સ્વીકારેલું એને ખબર હતી કે આ ક્ષત્રિય કુળની અંદર ભગવાન આવવાના છે. એ પુરોહિતત્વ મને કરવાનું એટલા માટે પુરોહિતત્વ કરતા. અને હવે શાંત 60 છોકરાઓ મારી નાખ્યા પણ ક્રોધ કરતા. વિશ્વામિત્રને પણ આશ્ચર્ય થાય કે આ કેવું કશું બોલતા નથી. અને જેમ ના બોલે તેમ વધારે ઠીક છે. પતિ પત્ની લડવા થાય તો તો જો પતિ કશું જ ના બોલે તો પત્ની એવી ઉછરે કે ના પૂછવા કશું જ ના બોલે. એને બોલાવવા માટે કંઈ ખીસા અને એવું પતિનું કહ્યું જો પત્ની જો કશું બોલેલા શાંત રીતે હોંભરાટ કરે તો પછી પેલો વધારે ક્રોધ વધારે. વશિષ્ઠ મહારાજ કશું બોલતા નથી, ક્રોધ કરતા નથી. એમ વિશ્વામિત્રને વધારે ઠીક સમજે નક્કી કર્યું કે આજે તો હું વશિષ્ઠનો શિરચ્છેદ કરીશ. પૂર્ણિમાનો દિવસ છે, સંત પૂર્ણિમાનો.
કાર્યમાં અરુણ જતી અને વશિષ્ઠ મહારાજ પોતે પોતાના બગીચાની અંદર કરવા માટે જો આ કેવું જોવું કહેવાય ઋષિ અને ઋષિ દંપતી કેવું છે સાથે ફરવા બગીચામાં સાથે આજે તો સાથે ફરવા લોકોને શરમ આવે છે. પતિ પત્ની તો સાથે જ હોય. હા પેલા પાટણથી ધણી આવે એકદમ સગાસટ મારો ધણી મારે સ્તરનો હોય હું પાટણમાં કેવી જરૂર માર તો પોતાની આપ નથી કહેતા કારણ એ પ્રવૃત્તિ કરતો બહેન પતિ હોય ત્યાં હોય ભગવાન લક્ષ્મીજી નહીં શકતા આપણે કેવી રીતે રહીએ હાથે જ રહેવાનું વિરક્તિ મને કેવી થાકી ગયો હા પત્ની છે વામાંગી કેવા જો ઋષિ દંપતી કેવા છે સાથે ફરવા સરસ ફરવા નીકળવું જોઈએ આઈસ્ક્રીમ ખાવા જોઈએ બજારમાં બગીચામાં શું કામ નહીં ખાવ ને ફરવા થોડો વખત નીકળવાનું કથામાંથી એ બધાને લંગોટ નથી મારે કરાવી દેવાની. દિવ્ય દાંપત્ય જીવન હોવું જોઈએ આપણું. આળસુઓનું પર એ બધું પાદુકાપનું કરાવ કરો અને લગભગ 75 થી 80 વર્ષની ઉંમર જેવા ડોસા રસીદાર પૂજન કરવા માટે ચડેલા મેં કહ્યું લો આ હાર પહેરાવો એટલે લો હાર આ પહેરો તો એ તરત પતિ પત્ની સામ સામે આવતા રહ્યા. કેવું એમનું દાંપત્ય પ્રેમ એમ મોયરામાં જે હાર પહેરાયા છે એ આજે નરેશ્વરમાં વખત મેળવે છે. મહિલામાં પહેરાયો ત્યારે પતિ મળ્યો અને અહીંયા પહેરાયો ત્યારે જગત પતિ દાંપત્ય દિવ્ય આજે દાંપત્ય જીવન તરફ ખરડાયેલું દેખાય મને તો દેખાતું જ નથી. આપણે બોલે કોણ એટલે મારી બાકી હું તો પેલા છોકરા છોકરીઓને બધા ફરતા ને આનંદ કરતા જોઉં છું ને દમણના દરિયા કિનારે મારી છોકરી હું તો બહુ યાદ કરવા તો યાર દરિયા કિનારે પતંગો સગાવું જે થાય ખરી ખબર પડે હે અમે તો કંઈ ઘણા બાવા છે ગાડીઓ નથી બોલવાનું ના બધામાં હોટલમાં આવું છું મને મારા લીલામાં આવ્યા લીલામાંનો માલિક ગોપાલભાઈ ગુજરાતની પહેલા નંબરની હોટલ દમણમાં લોકો બધા ત્યાં જાય. કાશીને પહેલા કથા સાંભળવા માટે બેસતા આગળ હું ઓળખું નહીં કોઈ આમે કોઈ ઓળખતો નથી ઓળખું નહીં વ્યાસપીઠ પર જે રૂમાલને એમને પ્રસાદી આપી અને એને થયું કે મહારાજ મારી ઘેર આવે મને તો કંઈ ખબર નહીં તો મેળવવામાં આવીશ તમારે હવે એની મીરામાં હોટલમાં તો જે ચાલે એ તો તમને ખબર હોય દમણમાં બધા શું કામ થાય દરિયા કિનારે શું કામ થાય મીરામાંનો માલિક એને આમંત્રણ આપ્યું મેં તો આ પાડ્યું મારી હોટલમાં આપું મારી સાથે મારી હોટલમાં આવીશ મને શું વાંધો અને અમે બધા ત્યાં ગયા અમારા નરહરી સાથે આખું કુટુંબ સાથે હતું મારી અમે ત્યાં ગયા એટલે કહ્યું કે મારે બીજી જગ્યા મેં લીધી છે હજુ આના કરતાં બીજી હોટલ મારે બનાવવી છે મહારાજ હું બનાવું કે ના બનાવું હું બનાવો ને કારણ કે તમે ત્યાં પગલાં પાડો. અંધારે રાત્રે અમે ત્યાં ગયા 5-10 માણસો એ જગ્યા હાવ જંગલ જેવી હતી બિલકુલ જંગલ હતું જંગલ જેવી અને અમે ત્યાં બેઠા તો આપણે તો કેવું કરું મારા પગલો તો એવો છે કે બધું પૂરું લગ્ન થતું હતું ના થાય તો ગયા ઉપાધિ થાય મારા પગલા એવા કાપજી જાય તો બધું થાય તમારું શું થાય હવે જઈ શું થઈ હવે કાપજીઓ કશું ના કરી છે. હા એક વાત ખરી અમારી પાસે જે બાપજીની પ્રાર્થના છે ને ગજોબ છે. અમે ત્યાં બેઠા અને
દત્ત બાબુની બોલે મને સગું હા દત્ત બાબુની બોલે આખી દત્ત બાબુ શાંતિથી બોલીને પ્રાર્થના કરી અને બાપજીને કહ્યું કે બાપજી મારી આબરૂ રાખજો, અહીંયા આગળ આ મોટી હોટલ બનાવવા આગળ એ તકલીફ ના થાય. હવે તો આવતા રહ્યા અને ફરી પાછું જ્યારે મારે ત્યાં જવાનું થયું ત્યારે જ્યારે વિરાશાળ હોટલને જ્યારે જોઈ ત્યારે હું દિંગ બની ગયો કે આ તો સ્વર્ગના જેવું આ વાતાવરણ આપણું ઊભું કર્યું છે. સ્વર્ગનું વાતાવરણ આપણને જોવા મળે એવું સુંદર વાતાવરણ, દિવ્ય હોટલ. આજે ત્યાં પહેલાંની બની બને ગુજરાતના બધા લોકો ત્યાં બુકિંગ કરે નહીં, ફિલ્મની સિરિયલોની ત્યાં ઉતરે, દરિયા કિનારો, નાચગાન બધું થાય. આવી સુંદર બાળકો બધા રમવા જાય, ખેલે કૂદે, પતંગ ચગાવે, સરસ થાય કે લહેર કરે. અમારા છોકરે મને કે તમારે ના ખાવું નહીં ખાવાનું દાદા, પણ અમુક તો લઈ જાઓ. और खुश याद आते हमने तो खावा बेटा तवा खवाई खाओ जे खाओ होटल से आओ મને પણ બહાર બોલે તમે આવો હોત પાછો અમારા કોઈ મારે જવું પડે કિરીટભાઈ, ચાલો અમારે માટે સત્તરને ખબર છે જુદી આખી વ્યવસ્થા હોય ને આગળ. અને મારા માટે પાઇનેપલનું જ્યુસ મને પાય ત્યાંથી હું પાઇનેપલનું જ્યુસ પીતો થઈ ગયો. મને કોઈ કંઈ જ્યુસ પીવું તો પાઇનેપલનું જ્યુસ મારું તો મને પાઇનેપલનું જ્યુસ આપે એમ મારા બાપજીને હું એક પીવડાવ્યું હતું. મને કોઈ કહે બાપજી પાઇનેપલનું જ્યુસ આપે ખાવા મતલબ સ્વામીજી બધા પાઇનેપલનું જ્યુસ જે થાય કરી ગોપાલભાઈ જાતે પાઇનેપલનું જ્યુસ આપે એટલો મોટો પાણી. ગોપાલભાઈ કહ્યું આ તમારી હોટલમાં બધા ફરવામાં જાય એના બાજુમાં મંદિર નાનું પૂજા માતાજી કે આ કંઈ શોભે લોકો તમારી હોટલમાં તો પછી માતાજી પાસે દર્શન કરીને જાય તો તારા મંદિર તો મોટું બનાવી લો. અને સાહેબ ગામ લોકોને હાથમાં લઈ અને એમને ત્યાં માતાજીનું મંદિર હોટલની બાજુમાં મોટું બનાવ્યું. હું બધું સંચાલનના હાથમાં લીધું. હું લોકોએ રમવા આવ્યો છું, મને દર્શન તો કરે અહીંયા કંઈ કશું નહીં કર્યું કે દર્શન કરશે બહુ થઈ ગયું. અને આવા જે કથા સાંભળે ને એનો ધંધો ગમે તે હોય યાદ રાખે. ધંધો તો છાણા વેચવાનો હોય, દારૂ વેચવાનો હોય અને ધંધો બધો જાત જાતનો હોય. એ ધંધો એ જુદી વસ્તુ છે, પણ માણસનો અંતર પ્રવાહ એ પરમાત્મા સાથે જોડાયેલો હોય તો ધંધો ગમે તે કરે એને કોઈ ચીડ નથી ભગવાનને. પણ એનો અંતરાત્મા ભગવાનની સાથે જો જોડાયેલો હોય તો ભગવાન એને દિવ્ય અને ઉભો આપે અને એના ધંધાની અંદર હંમેશા વૃદ્ધિ કરે. મને કહે કે આ છોકરાઓના સંભાળવા છે મારા નામ મારા તમે તો ખૂપે જ જાઓ છો, ખૂપે જ જાઓ. જેટલી વાર જે હોટલમાં નવું નવું બનાવે જાય એટલો ખૂપે જાય. બે છોકરા એક છોકરી, આવો મોટો માણસ એને મેં એવું કહ્યું મારા હોટલનું સરસ સરસ ખાવા પીવાનું હેડા ઘેર જાય ખાવા અહીંયા જ ખાઈ લેતા હોય. હોટલમાં કે આપણે ત્યાં રહેવાનું આજે મોડા ઘેર જવાનું. મેં ગોપાલભાઈને પૂછ્યું કે ગોપાલભાઈ જમવાનું કેવું કરવાનું? જો આ દિવ્ય દાંપત્યની વાત કરું છું, બહુ મોટો માણસ બેન કાશીબેન દિવ્ય દાંપત્ય. મેં કહ્યું તમે જમો છો ક્યાં? કે તમે આ તમારા ભાભીને પૂછો કે હું એના હાથનો જ રોટલો ખાઉં છું. આ ગોપાલભાઈ જાતે બધાની વચ્ચે મેં આવું પૂછ્યું તમે જમવા મને શંકા થઈ ગઈ તમે જમવાનું શું કરો? કે પૂછો હું તમારા ભાભીને કે હું ઘેર જ જઈને એના હાથનો રોટલો ખાઉં છું. આવો કેવું દાંપત્ય!
મારી પત્નીના એટલે પત્નીના હાથનું ખાવામાં ખાશો ને તો લોહી બનશે. પ્રેમથી જમાડશે તમને. તમને થાળી મૂકીને કેટલાક લોકો પછી એવું હોય ખાઈ થોડું પોતાના કામમાં લાગી જાય, પણ કેટલાક બહેનો તો પાસે બેસી અને બરાબર જમાડે પોતાના. આ દિવ્ય દાંપત્ય જેના હોય ને એને આવું મળે એકબીજાની સાથે બાકી હેર કરો એટલે એમ જાય કે બધું એમ જાય. આ રેણુકા એ જે માનું જન્મસ્થાન, ભવાનીનું જન્મસ્થાન, એને આજે લોકો એલમમાં માતા તરીકે ઓળખાવે છે. એલમમાં કેટલાય લોકોની કુળદેવી છે મા રેણુકા. મહારાષ્ટ્રમાં ઘણા લોકો બધા એને કુળદેવી તરીકે માને. આવી મા રેણુકા એનું હવે વખત જતા જમદગ્નિ મહારાજ સાથે લગ્ન થાય છે. લગ્ન થયા પછી જમદગ્નિ ઋષિ રેણુકા માતાની સાથે દેવગંગા નદીને કિનારે આશ્રમ બનાવી અને તપશ્ચર્યા કરી. તપશ્ચર્યા કરતા કરતા સમય પસાર થતા 4 દીકરાઓનો જન્મ થયો. વસુ, વસુમંત, સુષેણ અને વિશ્વાવસુ. આમ 4 દીકરાનો જન્મ થયો. અને હવે ભગવાન વૈકુંઠમાં વિચાર કરે છે કે હે દેવતાઓને આપનું વચન, મારે હવે પૃથ્વી પર જવું જોઈએ, હવે વિલંબ ન ચાલે. અને એ વખતે વૈશાખ સુદ ત્રીજના દિવસે, જેને આજે લોકો અખાત ત્રીજ કહે છે, પરશુરામ 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 રામ રામ પરશુરામ રામ રામ પરશુરામ રામ પરશુરામ રામ પરશુરામ રામ પરશુરામ રામ રામ પરશુરામ રામ રામ પરશુરામ પરશુરામ થયા છે. ક્ષત્રિય સ્વભાવના અને ક્ષત્રિય સ્વભાવના, કારણ કે ક્ષત્ર ચોર ખાધેલો હતો અને એમને પિતા પાસે ધનુર્વિદ્યા ભણવા માટે પોતે ભગવાન શિવની પાસે જાય અને સુંદર અભ્યાસ કરે. વિદ્યાભ્યાસ જેમાં ગુરુ દક્ષિણા પોતે આપી અને પોતે ઘેર આવે. જમદગ્નિ ધન્ય છે જમદગ્નિને કે આવા 5 પુત્રો અને પત્ની એમની આજ્ઞામાં. ધન્ય જમદગ્નિ ઋષિ સ્વાધીન પુત્ર કલત્ર કરે તપસ્યા સાધે અત્ર ધન્ય છે જમદગ્નિ ઋષિનો સંસાર દિવ્ય. બધાની આજ્ઞામાં. આજે એક છોકરો કોઈ માનતો નથી આપણે. આવી પરિસ્થિતિ છે સમાજમાં. 2 છોકરાઓ તો વાત જ નહીં. બાપ કહે છે હોભે જ નહીં. છોકરાનો બાપ ના હોય. હા, પણ 5 દીકરાઓ પણ જમદગ્નિ મહારાજ આજના કેટલાક દીકરાઓ એવા છે, પણ એવા જોયા છે કે પાણી માંગે તો દૂધ આપે એવા પણ દીકરાઓ છે. મોડામાં જ્યાં નીકળે તો મારે આમ વસ્તુ જોઈએ છે, તો તાપની અંદર મારી કિન્નરી બજારમાં ખરીદી લાવે, એટલે હું મારે ગભરાવવું પડે. મારે એક સહેજ કહ્યું કે મારે હરવે જોઈએ છે, તો હરવે લેવા મને 5 કિલોમીટરની ગાડી ચલાવે તાપની અંદર હરવે લઈ આવે. આવા છોકરાઓ પણ મોટો તો છે, તમારો પણ થાવ ન હોય તો થાવ, હોય તો મને આનંદ બહુ જ આનંદ, બહુ આનંદ. મારું 30 આનંદ થાય.
મારા બે ભગવાન ઘરે નીકળવા મા બાપ પાણી માગે તો દૂધ હાજર કરે એવું વાતાવરણ ઘણા બધા અવધૂત પરિવારના ઘરોમાં હું જોઉં છું. બધું ખાલી નથી, બધું ખાલી નથી. જેને હોય એટલે ભલે હોય કે કરો એમ જેમ કરો એમ જાય, પણ મારા બાપજીની જે ભક્તિ કરે છે, મારા બાપજીની જેના ઘરે ભક્તિ છે એના ઘરમાં તો આ જ વાતાવરણ એમાં બીજું હોય જ નહીં. બાપજી જેના કેન્દ્રમાં હોય એનો સંસાર તો બીજાને ઈર્ષા મેળવો હોય. ધન્ય છે જબરદસ્તી ઋષિને કે જેના આજ્ઞામાં 5 છોકરાઓ અને પત્ની માં રેણુકા. પણ એક પ્રસંગ એવો બન્યો, ભગવાનની લીલા કરી છે. પરશુરામ પિતૃ ભક્ત એ કેવા છે એ જોવું છે કે લીલા થાય છે. માં રેણુકા દેવગંગા નદીને કિનારે પાણી ભરવા માટે જાય છે. ત્યાં ચિત્તરસ નામનું જે બંધન હતો એ બપોરના સમયમાં પોતાની વાણીઓ સાથે ત્યાં જળ ક્રિયા કરતો હતો. આ જળ ક્રિયા માએ જોઈ અને એમના મનમાં એવો વિચાર આવ્યો કે ધન્ય છે આ સ્ત્રીઓને એ કેવો અહીંયા ક્રિયા કરી રહ્યા છે. આ એક વિચાર સત્યુગમાં અને અન્ય યુગોની અંદર માનસિક વિચાર જો આવે ખોટો તો ભોગવવો પડે. કલયુગમાં એની છૂટા છે. મનથી માણસ ગમે એટલા ખરાબ વિચાર કરે પણ એને એટલી સાવધાની રાખવાની. બાપજી લખે છે મન ચલે તો ચલે એ તન ન જાય લગાસ તપસી એસી સુનો સુનો તપસી मन चले तो तन गाए આપણું જ્ઞાન કેળવવાનું છે. એ વાતો કરવાની કે વાતો કરવા કરતા બાપનું ભજન
માનસિક પાપથી ભ્રષ્ટ થયા. માનું સામર્થ્ય એવું હતું કે પોતે નદીમાંથી પાણી લે, પોતાના વસ્ત્રની અંદર એક પોટલું બંધે અને માથા પર ઘેર આવે, પાણી વસ્ત્રમાં રહે ખરું. માનું તપ એવું હતું કે માથા પર વસ્ત્રમાં પાણી મારી ઘેર લઈ આવે. આ આજે પાણી વસ્ત્રમાં લેવા જાય છે, પાણી રહેતું નથી. એટલે મારે થયું કે આ શું થયું, હવે મેં કેવું પાપ કર્યું, હવે કેમ આપણે મને થયું, હવે હું મારા પતિને શું બોલું. પતિવ્રતા ગણપતિ ભ્રષ્ટ થયા, રડવા જેવા થઈ ગયા. બહુ શું બોલીને ઘેર જવું. અને ત્યાં તો બીતા 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 આશ્રમના છીડા પાસે આવ્યા અને ત્યાં તો ધબધબી મહારાજ બધું સમજી ગયા, જાણી ગયા કે આ માનસિક પ્રાપ્તિ ભ્રષ્ટ થઈ છે. માટે લાવ એકદમ ક્રોધ કરતા સામે ભયાનક આવ્યો હોય એ પ્રમાણે છતાં સામે જા, પાછી જા, પાછી જા, પાછી જા, અહીં આવી, અહીં આવી. અરે તું તો રાત લેવાના વિનાની અને મને મારે ત્યાં ગાયો પુત્ર છાણ એટલું મહેનત કરી અત્યારે છોડો સુગંધ મળે, અહીંયા આગળ મને શું પડે શું પડે અહીં આ પ્રમાણે કહ્યું કે બીજા પુરુષની અંદર આસક્ત જે સ્ત્રી હોય એ સ્ત્રીઓ ક્યાં પરાશક્તરે સુંદરી નગરી ચેતનકાર શાસ્ત્ર સકળ એવું જાણ કાસ્ટની ટુકડી જેમ ઊભી હોય એમ માં ઉભા રહ્યા છે, કશું બોલતા નથી કે હવે મોત આવે તો યાદ પતિને હાથે કોઈ મોત થાય તો ઉદ્ધાર થશે. હવે હું ઘેર લઈને શું કરું. અને ત્યાં તો એકદમ ચૂપચાપ ઉભા છે. અને ત્યાં તો મોટો દીકરો આવ્યો, વસુને કે વસુબંધ આવ્યો, બેટા આ તારી માં માનસિક પ્રાપ્તિ ભ્રષ્ટ થઈ છે, એનો સુરક્ષિત કર. મારે તો મરાતી છે, મારે તો કેટલું ઉદરમાં ગયા એ ગુણ અમારી ક્યારેય ફેરાય નહીં. અને મારે તો મરાય પિતાને શાસ્ત્ર સમજાવે છે, ઉડાડી મારી નાખે બીજા છોકરાને. અને પિતા કરતા માનું તો 100 ગણું ઋણ કહેવાય. મારાથી મારી માને મરાતી છે, બીજો છોકરો મારી ભસ્મ કર્યો, મારીને ભસ્મ જા પડીને ભસ્મ થઈ ગયા. બંને દીકરાઓના ભસ્મના ઝઘડા થઈ ગયા, પડીને ભસ્મ થઈ ગયા. આમ ભસ્મ થયા. ત્યાં તો ત્રીજો આવ્યો, ચોથો આવ્યો. આ ચારેય દીકરાઓને બાળકને ભસ્મ થયા. પિતાની વાત માનતા નથી એ ચારેય દીકરાઓને ભસ્મ થયા. અને ત્યાં તો હજી રામ ક્યાં નથી આવતો, જ્યાં પરશુરામ આવ્યા. અને પરશુરામ આવ્યા એને કહ્યું, બેટા આ તારી માનસિક પ્રાપ્તિ ભ્રષ્ટ થઈ છે, એનો સુરક્ષિત કર. પરશુરામ ક્ષણમાં એકદમ ફાસ્ટ મનમાં વિચાર કરે છે, જો આ મારી વાત માની નથી તો તારા ભાઈઓ ભસ્મના ઢગલા મને દેખાય છે. એ ચારેય ભાઈઓને મેં મારીને ભસ્મ કરી નાખ્યા. પરશુરામને થયું હું પણ જેમની વાત નહીં મારી હાથ દશા કરી. અને જે ભસ્મ કરે છે, જે મારી શકે છે, એ જીવાડી નહીં શકે. હું એની આજ્ઞાનું પાલન કરું અને મારા પર પસંદ થશે તો એમની પાસે બધાને જીવતા કરવાની વાત મારી. આમ ક્ષણિક થોડો મનમાં પોતે વિચાર કર્યો અને હાથમાં ફળક્યું જ્યાં મા ઉભા છે ત્યાં. એમ કહેવાય છે કે જ્યારે સુરક્ષિત પોતે કરે છે ત્યારે ભગવાન એમ પરશુરામની પાપડ પણ બીજારી નથી. સૌને એવું આને મારી નાખવું જરા પણ આ પ્રમાણે જ્યારે થયું ત્યારે જબરદસ્તી રાજી થઈ ગયા, ખુશ થઈ ગયા એકદમ. માગ માગે કે આપણે ત્યારે જે જોઈએ છે એટલે કહ્યું માતા સબંધુ મધા કરો જીવતા માતૃવધ કણી ના રહે મત ચિંતે ભૂતલે ચિરંજીવ થાવ.
મારી એનું મારા ચિત્તમાં જરા પણ મને યાદ ન રહે. અને મારા માતા અને મારા ભાઈઓ જેને તમે મારી ભસ્મ કર્યા છે એને તમે જીવતા કરો. આ પ્રમાણે જ્યાં કહ્યું ચાલો જીવતા થયા, આનંદ થયો. રેણુકા માતા જમદગ્નિના ચરણ કમળમાં પગે પડી જાય છે, નમસ્કાર કરે છે. નાથ, તમે મારું કલ્યાણ કર્યું. આ તમારો શ્રાપ નતો, તમારો મારા પર અનુગ્રહ હતો. તમે મને મારીને ભસ્મ કરી તો તમારો અનુગ્રહ હતો. મારું પાપ ધોઈને બધું ધોવાઈ ગયું. અને જો મને ભગવાન હવે આ કઈ મને મળ્યા, આ જન્મમાં આવતા જન્મમાં ના મળશો એવી વાત નથી. અને અહીંયા રેણુકા માતા એ પોતે જમદગ્નિને કહે છે કે મને જો ઈશ્વર માગવાની કોઈ વાત કહે તો હું શું માગું? હે ઈશ્વર પ્રાર્થું કરે જય ઈશ્વર. ધ્યાન રાખવાનું, જવાન છોડી લગ્ન થવાનું છે, થયું છે બધા. અને આ છોકરાનો પાઠ કરે એવા પતિ કોઈ લાગે ખસ કે હે ઈશ્વર મારા કા પ્રાર્થના કરે તું લગીને થતું છે. આ હે ઈશ્વર પ્રાર્થું તને, હે ઈશ્વર પ્રાર્થું તને જન્મો જન્મે પતિ તનો કદી યોગ એને પ્રાપ્ત થાય. જો એના જન્મ કુંડળીની અંદર જો કોઈ પતિનો લગ્નનો યોગ ના હોય તો એને લગ્ન થઈ જાય. એના શ્રદ્ધાપૂર્વક જપ કરવાથી કહું ને ગુરુનાનકનો એક દોહરો મંત્ર શક્તિ ધરાવે છે. એના પાઠ પારાયણ કરવાથી કાર્ય થાય. ઘણી છોકરીઓના સંસાર સુધરી ગયા છે. બગડેલો તો સુધરી જાય અને સુધરેલો વધારે પ્રેમ ઉત્પન્ન થાય. અને કોઈનું લગ્ન ન થયું તો લગ્ન થાય. આ ઘણા બધા દાખલા માં રેણુકાએ પ્રાર્થના કરી છે કે ભગવાનને આટલું જ લાગુ. અને જમદગ્નિ શાંત થયા. દિવ્ય સંસાર એમનો ત્યાં ચાલે. આનંદમાં અને આનંદમાં ના દિવસો પસાર થયા. જરા કેળવણી શાંત કશું થતું નહીં. ઉઠવાનું હતો ત્યાં બધું કરાય. મારા કિરીટભાઈ આવ્યા છે મને આનંદ થાય. મને તો જે બોલતા અમારા વિરમજી એવા હતા. કોઈ પણ માણસ આવે પૂછાવા કેટલો ઘંટા ભાવ અને જેવી ચિઠ્ઠી આવે અડધો લાખ કશો તો પછી ફાટ અડધો લાખ કશા થઈ શકતું. એટલે એ સંસ્કાર મારામાં છે. મારા વિરમજી મને આપેલા છે. પછી હું બોલ ખૂબ કરું. प्रसिद्ध कथाकार युद्धनी हे ईश्वर प्रार्थूं करे, हे ईश्वर प्रार्थूं जन्मो जन्मे, हे ईश्वर प्रार्थूं जन्मो जन्मे आप योगपति नो, आप योगपति नो कदी योग सुरेश भगवान बोला मन बोला योगपति नाम बोलो तो बोला बोलो फरी आप यो हो ईश्वर प्रार्थूं करे, हे ईश्वर
જન્મો જન્મે જન્મો જન્મે આપ યોગ પતિ કરો આપ યોગ પતિ કરો કદી યોગ સીતા માતાને જોડે રહ્યા કથા કરવા જાય તો પોતે સવારના પગમાં ઉઠીને કથાને સંધ્યાવંદન કરે તો સીતા માતા પાસે બેઠા બધા ફૂલ મોગરાનું ફૂલ હોય એને આમ બધું હાર બનાવે કંઈક કરે આ દિવ્ય દામોદર છે કથા કરવા જાય ત્યાં આગળ જ્યાં મુકામ હોય ત્યાં તમે દર્શન કરવા જાઓ મહારાજના તો એ પછીની વાત છોડી દો એ બધી વાત કરવાની શરૂઆત છે અને એનો તો કોન્ટ્રાક્ટ હતો જ હું બ્રહ્મચર્યનું પાલન કરીશ તારા લગ્ન કરું તો કર દીકરાને અરે સીતા માતા પણ એવા તેજસ્વી હતા જબરદસ્ત બેને તમે જુઓ ને હા લક્ષ્મી નારાયણ રાધા કૃષ્ણ પૂજા કરતા હોય તો અને માં સીતા એ મોગરાનો હાર પાસે બેસે પતિ જ્યારે સંધ્યાવંદન કરતો હોય ત્યારે ઊભો ના પડી પડે ચંદન લાવો ફૂલો લાવો એ તો કંઈ હાજર જ હોય તો ઊભો પાડી પાડી થાકી જાય મારે ત્યાં પાણીનું પવન દિવ્ય દાંપત્ય જીવન હા રેણુકા માતા આનંદમાં બધા દિવસો પસાર થાય છે અને હવે ભગવાન વિષ્ણુ હવે આવ્યા છે પરશુરામ અવતાર લીધો છે અને એ તો એનું કાર્ય છે અર્જુનને મારવાનો છે ભગવાન દત્તાત્રેય પરમ ભક્ત એની સાથે યુદ્ધ કરો એક વખત અર્જુન પોતાનું સૈન્ય લઈને જંગલમાં જાય છે શિકાર કરવાને માટે અને ત્યાં આશ્રમ જોયો આશ્રમમાં જાય છે એ જબરદસ્તી મહારાજને રાજા મારે ત્યાં આવ્યો છે ને તો પ્રસાદ લઈને જઈને આજે અહીંયા પ્રસાદ લેવાનું કે હું એકલો નથી આવ્યો મારી સાથે ચતુરંગી સેના છે સેના બધી આવી આપણે પ્રવાસમાં બધા સાથે ગયા હોય તો એકલા કે થઈ ગયા કોઈ આપણે બીજી ફેસિલિટી આવે ના તો બધાની જોડે જ રહેવું પડે બધાની સાથે જ આનંદ કરવાનો ખાવા પીવાનું યાદ કરવાનું જે ખાલી કરવું એવું એટલે પૂરા કરવું ચાલો મારા જેવું કીધું તો એક જગ્યાએ ત્યાં ભોગ થશે એવું નહીં હું તો બધાની સાથે સ્પેશિયલ ફેસિલિટી ત્યાં મેં કેટલી વાર મારા વિનંતી એવું કહ્યું કે મારે ઉપર ના હું તો રસોઈ દઈશ મારે ત્યાં બધાની સાથે જમવાનું મેં 50 વાર કીધું છે તો મારી સાથે મારી હું તો અમે મારી સાથે મારી સાથે હું બહેનો હું મારું મારી સાથે જમવાનું મન ન કરું ના અમારા ટ્રસ્ટી છે મારી સંસ્થાના ટ્રસ્ટી અમે તો બ્રાહ્મણ આપણો જે કંઈ કામ થઈ રહ્યું સારું એ તો ટ્રસ્ટી છે એનો દાખલો કે આ સ્પેશિયલ ફેસિલિટીમાં જાય છે હા એને બહુ વાંચવું પડે મારા દૂર વગેરે એવું બધું માજીને થોડું એવું કહ્યું ના હું ના ઘણા બધા એવું મારા આ બધા પુરુષો બધા જે સામાન્ય નહીં ના મારે બધાની સાથે જ એકલો નહીં બધાની સાથે મોરારી બાપુ આવ્યા કે તો ગંગાજળમાં રસોઈ જમે જ્યારે અહીંયા પેઢીમાં આવ્યા નીકળ્યા ને રસોડા પર ગયા તો એક છોકરાએ હાથમાં લાપસી મૂકી એમના હાથમાં ત્યાં પીરસનાર છોકરો હતો ત્યાં લાપસી હાથમાં મૂકી એને પીરસનારને ભાન નથી કે મોરારી બાપુ આ આપું સેવા બહુ લાપસી હાથમાં મૂકી મોરારી બાપુ હાથમાં લાપસી છોકરું ભણા મૂકી પ્રસાદ દાદા મારે ત્યાં આવ્યો છે ને તો પ્રસાદ કરી ઋષિઓને જે આપણે જમવાનું હોય એ જમવાનું નથી હોતું એ પ્રસાદ હોય ઋષિની કૃપા અને એમાં એઠું જૂઠું અડકાર પીવાનું એવો જરા પણ વિચાર કરવાનો મારા ગભોઈના પ્રમલનાથ શાસ્ત્રી અઢાર પુરાણોનો જ્યારે અભ્યાસ અને જ્યારે ભાગવતની
કથા કરે, કબોટિયાની રસોઈમાં જમે, કોઈ વળતરું ખાય, પોતાની પત્નીનું બનાવેલું કપિલાબેનના બનાવેલું ખાય, એવું એમનો નિયમ, કડક નિયમ. એ પોતે કંઈ પણ બહાર લઈને ખાવા પીવાનું. પણ બાપજી પાસે બેઠા, બાપજી પણ એમનો નિયમ જાણતા હતા. બાપજી પણ એમનો નિયમ જાણતા હતા કે આ શાસ્ત્રી જમશે નહીં. એટલે બાપજી પણ એવા હતા. બાપજી કે શાસ્ત્રીજી પ્રસાદ દેજો. આવો શબ્દ પ્રસાદ કોઈ દિવસ એઠો જૂઠો ના હોય. કોઈ ટીકા પણ ના કરશો તો ખાતો હતો. પ્રસાદ કોઈ દિવસ અડકેલો, અભળાયેલો, એઠો જૂઠો એવો વિચાર પણ કરવાનો. બાપજી જાતે આ વાપરે છે. અમારા શાસ્ત્રનો નિયમ બાપજી જાણે. હું એમની સાથે ઘણો રહ્યો છું, કમલલાલ શાસ્ત્રી સાથે. સોનગઢ ગયા તો બધી કથાઓ થાય બધી તો મને જોડે રાખતા. કમલલાલ શાસ્ત્રીને આવું કહ્યું બાપજી કે પ્રસાદ દેજો. અને પછી પેલા અંદર ખાલે થોડા સંકોચ આવ્યા. મને બાપજી કે પ્રસાદ લઈ લઉં તો શું થાય? લઉં તો મારો નિયમ કે આ તે સરાયો. એની સાથે જ બાપજી શાસ્ત્રનું વાક્ય કાઢ્યું. શાસ્ત્રી આ સહસ્રાર પંક્તિ પુનંતિ. બાપજી શાસ્ત્રીજી આ સહસ્રાર પંક્તિ પુનંતિ. અશોક ત્રિશુપર્ણ સૂત્ર ઋગ્વેદનું. બરાબર? એટલો જ આ ત્રિશુપર્ણ બોલી રહ્યો છું. આ ત્રિશુપર્ણ સૂત્રની અંદર આ વાક્ય છે. એટલે શાસ્ત્રી તો કેટલું કહેવું ના પડે, સમજી ગયા. બસ ગુરુ આજ્ઞા છે. સીધા રસોડે ગયા અને પ્રસાદ લીધો અને પછી ઘેર ગયા. આમાં નિયમ તૂટતો ગુરુના સ્થાનમાં જે મળે એમનો પ્રસાદ કહેવાય. હા, પણ એનો અર્થ પછી એવું નહીં કરવાનું કે આપણે હવે બધે જ ચાલુ કરી દેવાનું. આ યાદ રાખવાનું. કંઈ લેવું અને કંઈ ન લેવું એનો વિચાર કરે. ગુરુનું સ્થાન હોય, આવું સત્સંગ ચાલતો હોય, બધા લોકો ભેગા થયા હોય, ત્યાં કોઈ વસ્તુ અપવિત્ર હોતી નથી. તમારે કહેશો મારા ધન્યવાદ જન્મ તો નથી આવતા. તમારી ભગવતી પાસે તમે ભક્ત કાન પકડે મારી વ્યવસ્થાની દ્રષ્ટિએ મારે છે ને મારું ખાવાનું નક્કાનું. તમારું એટલું ખાવ તો હવે કથા જ નાખે. આ તબિયત મારી હાવ નક્કાનું. પેટ ખોજડી બરાબર કમ્પ્લીટ કે આપણી બરાબર નહીં ખોજડી આપી. અને તમે લોકો પાણી પણ નથી પીતું સવારમાંથી. મારે કથા કહેવાની. બાર હતું કે મારે બાપ સાથે પ્રવાસ કરવાનો હતો. સરદાર 2 દિવસ પાણી બંધ કર્યું હતું. બાકી જોડે હોય મારે મારી ઇન્દ્રિયો મારી શક્તિને તો કેમ થાય? મારે કથા કરવાની, મારે સંયમ પાળવાનો. તમે તો બધા ફ્રી, જ્યારે ઊભું થયું તો ઉભા થાવ, જ્યારે બેહો તો બેહો. પણ મને જેના મન થાય કે એવો સ્થિર થઈ જાવ તો મારે તો બરાબર પકડ રાખ્યું. મારે ઉઠવું પડે શું થાય? આપને પ્રાર્થના કરું છું ને પાણી પણ કથા પૂરી થયા પછી ભાઈ સતુબેનને ત્યાં કથા કરતો તો તરત એટલે ઘેર જો કે તમે પાણી આપે. જેને ત્યાં અમારો મુકામ હોય એ અમારી સંભાળ રાખે. ચાલો આજે પ્રસાદ લેવાની જ્યારે વાત કરી પ્રસાદ એટલે જબરદસ્તી ઋષિ તારા સૈન્ય સાથે તું પ્રસાદ લેવા કોઈ વાંધો નહીં. અને નદી કિનારે સ્નાન કરવા જાય છે. ત્યાં સ્નાન કરવા માટે જાય છે અને
મધ્યાહન સમય થાય એ પહેલા અહીંયા જમદગ્નિ મહારાજ પોતાને ત્યાં કામધન જે ગાય છે એને પ્રાર્થના કરે છે કે આપણે જ્યાં રાજા આવ્યો છે આપણે એનું સન્માન કરવું, આપણે એને જમાડવાનું છે. અને ત્યાં તો ચંદનના બાગટો, સોનાની થાળીઓ અને ચાંદીના પમાલા ને રસોઈ જાત જાતની તૈયાર થઈ ગઈ. અને જો રાજા ચંદનોને બધું છંટાઈ ગયું, ઠંડો ઠંડો પવન આવે અને જો રાજાએ બધાને જમવા માટે બેસા દીધા અને રાજા જમવા માટે ગણપતિ જાય જમે બધું અને એમાં જે સ્વાદ આવ્યો. અહીંયા થયું કે મારા રાજ દરબારની આ વૈભવ નથી. હું આટલો બધો ચક્રવર્તી રાજા છું પણ મારા રાજ દરબારમાં આવું નથી. એટલે એને જમ્યા પછી પાછું ઋષિએ કહ્યું કે આ બધું લઈ જાઓ. મારે આ બધું કઈ ઋષિએ મારે પણ આ કચરો લાકડાની થાળી મારે તો કચરો લઈ જાઓ, મારે ના જોઈએ. અને અર્જુનને આશ્ચર્ય થયું ને અર્જુનને કહ્યું કે આવો વૈભવ મારો નથી. એટલે ઋષિને પૂછે છે કે આપણું આવ્યો ત્યારે કંઈ હતું નહીં અને આ એકદમ બધું ક્યાંથી આ સર્જાયું. એટલે જમદગ્નિ મહારાજ કહે છે કે આ તો હોમ ધેનુનો પ્રભાવ છે, આ કામધેનુનો આ પ્રભાવ છે. આ પ્રમાણે જ્યારે કહ્યું ત્યારે અર્જુન કહે છે આ ગાય મને આપો, મને તને ગાય આપને કરે તમારે ત્યાં હજારો ગાય દીધો. એ ગાય તો અમે ગાયના ઘી દૂધ ત્યાં હો હવન કરીએ તો તમારે ત્યાં હજારો ગાય આપી દો. તો મને આ ગાય આપો. મારા દરબાર મારે ત્યાં આવી ગાય નથી, મને આ રાજ દરબારમાં આ ગાય જોઈએ. ઋષિએ ના પાડી કે ભાઈ તારાથી ના આ ગાય થાય. ને ગાય એટલી બધું કશું નહીં, ગાયત્રી મંત્ર. બ્રાહ્મણની ગાય ગાયત્રી મંત્ર. ના અપાય કરે ના જ્ઞાન બ્રાહ્મણ એમ કરીને જ્યાં એને બળજબરીથી પોતે આ લઈ ગયો ગાયને અને સૈન્ય સાથે પાછું જતો. આશ્રમમાં શોકનું વાતાવરણ થયું. બધા મોડા કરી ગયા. બધા પરશુરામ આવ્યા અને કહ્યું આ પ્રમાણે કેમ? બધાએ કહ્યું કે અર્જુન આ તો ગાય બદલ લઈ ગયો. શું સમજે છે એકદમ સૌર્યથી ઉછર્યા અને સીધા મળ્યા અને પરશુરામ અર્જુનની સાથે મુક્ત યુદ્ધ કરે બોલે અને યુદ્ધ કરે. યુદ્ધમાં યુદ્ધ કરતા કરતા અર્જુન બોલે ક્યાં જાય છે? એમ ત્યાં કહ્યું ક્યાં જાય છે? અને અર્જુને પાછું જોયું તો કહ્યું કિશોર વય પરકેસરી ભાસે પાર કરે હો વૈકુંઠા દીપ એનકી હેમા ના કંઠે. આ તો સાક્ષાત વિષ્ણુ આવે છે. લાવ મેં એની પાસે માગ્યું છે મારે તત્વને તમારા જેવા ઘાતી મારું મોત થાય અને રણધારા તીર્થે મારું માગ્યું છે. ત્યાં તો યુદ્ધ કરીને સ્વીકાર્યું અને બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું. દેવતાઓ આકાશથી યુદ્ધ જોવાથી નિહાળે છે અને યુદ્ધ કરતા કરતા ભયંકર યુદ્ધ થયું. માંસના કાદવ થયો, ભારતના પર્વતો થયા, આ લોહીની નદીઓ વહેવા લાગી. એટલું બધું વિચિત્ર વાતાવરણ થયું. હજી અર્જુન મરતો નથી, ભગવાનના તારનો ભક્ત. અને રામને એક વખત એવું થયું કે મારા ત્યાં મરશે કે શું થશે? એટલે આકાશવાણી રામ એના અમૃત કુંભ છે તેનો એને તું વાયવાસ્ત્ર દાન મારી અને એને તું ખુશી રહે અને જ્યારે અમૃત સુસારે ત્યારે આ હાથ છટકા બંધ થશે. આ પ્રમાણે જ્યારે આકાશવાણી થઈ એ વખતે રામ પોતે હવે અર્જુનને કહે છે અર્જુન હવે તારા ઈશ્વરનું ધ્યાન કર, હું તારો સુરક્ષિત કરું છું. અને એ વખતે અર્જુન પોતે પોતાના પ્રાણને બ્રહ્મચંદ્રના લઈ જાય છે કે ત્યાં એક જ્યોતિ પ્રગટ થઈ, ભગવાન દત્તાત્રેયનું દર્શન થયું ને એ જ વખતે રામે અલગ અર્જુનને સુરક્ષિત અર્જુન મરાયો. એકદમ દેવતાઓ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા, આનંદ થયો. પણ અર્જુનને કોણ મારી શકે?
શ્રી દત્ત સ્મરણે ગયું અર્જુને કોણ મારી લગ્યા શ્રી દત્ત સ્મરણે ગયું શ્રી દત્ત સ્મરણે ગયું જીવનેનું પ્રેમ મારી કો એને સગે રામ નિમિત્ત ભક્ત કરો પૂર્ણ ભક્ત કરો મૂળે જીવન મુક્ત અસંગ કેવળ જે હવે થયો વિદેહ આકાશ અહીંયા અર્જુનનું ભક્તિ થયું છે ગાય લઈ ગયો પણ વાછર ન લઈ ગયો ગાયત્રી કરીએ પણ ગાયત્રી જો નિયમ ન પાડીએ તો ગાયત્રી મંત્ર એ પડે નાશ એટલે નિયમથી મંત્ર કરવો તો હવે આપણે અર્જુન મરાયો એટલે દેવતાઓને આનંદ થયો અને દેવતાઓને ખુશ હોય અને આપણે વધારે ખુશ થવા માટે આપણે ત્યાં જે કિરીટભાઈ આવ્યા એને આપણે સાંભળીએ પછી કથાનો પ્રવાહ આપણે આગળ લઈએ સહગમનનો આખો વિધિ ભગવાન કરાવે છે માતા પિતાનું મૃત્યુ થયું પરશુરામને શોક થયો ભગવાન દત્તાત્રેય પાસે બેઠા છે ભગવાન દત્તાત્રેય બેઠા તારા પિતા જમદગ્નિ એ તો શંકરનો અવતાર છે તારી માં સાક્ષાત પાર્વતી હતી એ ક્યાં મૃત્યુ પામે છે આ બંને વાતો તું કહેતો હોય તો હમણાં જ તને બતાવું જો આ રહ્યા આમ જ્યાં ગયું જમદગ્નિ મહારાજે ત્યાં તો રેણુકા માતા અને જમદગ્નિ ત્યાં પ્રગટ થયા નમઃ પાર્વતી આવો જ પ્રસંગ આપણા ગુરુ મહારાજ પ્રાપ્ત માં જે કૃપામાં શોક કરે છે નારાયણ ગુરુનું મૃત્યુ થયું અગ્નિ સંસ્કાર કર્યો શોકમાંથી બહાર આવતા નથી માં ઘણા બધા પ્રયત્નો કર્યા બાદથી આ વાત જે છે વડોદરાની પાસે વ્યાસેશ્વર જે સ્થાન છે એ જગ્યામાં બાપજી ત્યાંનો મુકામ હતો અને ભવાની શંકર શાસ્ત્રી એમની વ્યવસ્થામાં હતા કે ભવાની શંકર શાસ્ત્રી સાથે જ્યારે બાપજી વાત કરતા હતા ત્યારે મારા પિતાજી પાસે ઉભા હતા એમને જે વાત સાંભળી એ જે મને કહી હું તમને કહું ભવાની શંકર શાસ્ત્રીની ત્યાં વ્યવસ્થા હતી બાપજીનું ત્યાં મુકામ હતું અને શાસ્ત્રીજીની સાથે બાપજી વાતો ચડ્યા અને કહ્યું કે શાસ્ત્રી શું કરવું માં રૂપમાં તો માજી શોકમાંથી ભારત કરતા
હું ઘણો બધો પ્રયત્ન કરું એમને શોકમાંથી બહાર કાઢવા માટે, પણ છતાંય એ બહાર જ કરતા હતા. અને એક વખત જ્યાં બેઠો હતો ને મારો શોક દૂર કરો અને કહ્યું કે ક્યાં ગયો ના માતૃભૂમિમાં આ રહ્યો નારાયણ આ સામર્થ્ય ભગવાનનું મારા. અને જ્યારથી આવું બન્યું ત્યારથી માનો શોક સદગુરુ આપણા પરશુરામ એટલો બધો ક્ષત્રિયોનો સંહાર કર્યો અને એક અર્જુનને માર્યો. એમાં તો મને આખી ભારત યાત્રા કરાવી, તીર્થોની યાત્રા કરાવી, પણ મેં તો એટલો બધો ક્ષત્રિયોનો સંહાર કર્યો તો ભગવાન એટલું બધું મને પાપ લાગ્યું તો મને આમાંથી મુક્ત થવા માટે કે માર્ગ બતાવો. એટલે ભગવાને કહ્યું સોમ યાદ કર. સોમ યાદ કરવાની વાત ભગવાને કહી. ત્યાં ભગવાને તમે જ કરાવો. અને ત્યાં મોટા મોટા ઋષિમુનિઓને બોલાવ્યા અને સુંદર સોમ યાદ પોતે કરે. દક્ષિણા આપવા જાય તો ભગવાને લેતા નથી, મારાથી દક્ષિણા ન લેવાય. અને આ રીતે પરશુરામને ભગવાન પોતે પરશુરામ સાથે બેસીને ઘણી બધી વાતો કરે છે. એમાં ત્રિપુરા રહસ્યની વાતો બધી કરે છે. 10 મહાવિદ્યાને કહેવાય એ ભગવાન એને આપે છે. જે આજે માંત્રિકો અને તાંત્રિકોને જે બધું કરે છે એ બધી મહાવિદ્યાઓ એ બધી દત્તાત્રેય ભગવાને પરશુરામને આપી છે. દત્તાત્રેય ભગવાન 10 મહાવિદ્યાઓના પ્રદાતા દેવ છે. એટલે દત્ત ભક્તિ કરનારને મંત્ર તંત્ર લડી શકતું એના પર કોઈ મૂઠ મારે કંઈ કરે તો એને કંઈ કરતા આપણે તો ભગવાન દત્તાત્રેયની ભક્તિ કરી છે. આ બધી વિદ્યા આપતા રહે છે. કેટલાક માત્રીઓ તાંત્રિકો એ વિદ્યા એવી રીતે આવે છે. આપણે એને એમાં કંઈ જવું નથી. પણ તાર્યો અલગ ને વળી અગમ્ય રોખે વિશ્વંભર પ્રણામળે પાસે અટલું છે. ભગવાને અર્જુનને આવી રીતે મારી એને મુક્ત કર્યો. ત્યાર પછી પરશુરામ સાથે પણ બધી વાતો કરી. એને પણ સાથે મૈત્રી બંધાઈ. અને હવે અલર્ટ ભગવાન પોતે ચાલે છે. એટલે નિરંજન મહારાજ કહે પ્રભુ અલર્ટ કોણ? એટલે સુંદર વાક્ય છે. અલર્ટ કોણ? એટલે કહ્યું કે સતજીત નામનો રાજા હતો. સતરાવ સિકંદર ભગવાન શિવજીની આરાધના કરતો હતો. પિતૃભક્ત હતો. એનું નામ એના દીકરાનો જન્મ હતો. એનું નામ ઋતુધ્વજ. એ રાજાના રાજ્યમાં ગંગાને કિનારે ગાલો નામના મુનિ હતા. એ યજ્ઞ કરે, પણ જેવો યજ્ઞ શરૂ કરે કે તરત જ કાળકેતુ અને પાતાળકેતુ નામના જે રાક્ષસો કાળકેતુ અને પાતાળકેતુ નામના જે રાક્ષસો એ આ યજ્ઞનો વિધ્વંસ કરે. અંદર હાડકા નાખે, માંસ નાખે અને યજ્ઞ થવાના. ઋષિ ચિંતા કરે છે કે હવે મહારાજજી આ યજ્ઞ પૂરો થશે કે નહીં, શું થશે? ત્યાં તો આકાશવાણી થઈ, લે આ ઘોડો મોકલ્યો છે, એ ઘોડો લઈને તું સતૃપ્તિ રાજાને ત્યાં જા, એના દીકરાને યજ્ઞ રક્ષા માટે માગી લાવ. આ ઘોડા પર બેસી અને આ તારકેતુ પાતાળકેતુનો સંહાર કરશે. આ પ્રમાણે આકાશવાણી થઈ, દિવ્ય ઘોડો આવ્યો, લઈને પોતે રાજાને ત્યાં જાય છે. રાજાને કહે મારો યજ્ઞ પૂરો થતો નથી. રાજા કેમ કરીને તું મને તારો દીકરો આપ, તારો દીકરો મારા યજ્ઞની રક્ષા કરવા માટે આવે. સંસ્કૃતિ, યજ્ઞ સંસ્કૃતિ છે. અને રક્ષા કરવા માટે જ્યારે માગે ત્યારે આપવું. બાપજી એવું કહેતા વિષ્ણુ મને જો ભગવાન એવું કહે કે માગ તારે જે જોઈએ તો હું કહું 3 દીકરા માંગુ. હું 3 દીકરા માંગુ. એક દીકરો મિલિટરીમાં મૂકી દો. આ બાપજી બોલતા હતા બાપુ. એક રાષ્ટ્રની ઢાલ હતી એમને. હું 3 દીકરા કહું.
એક દીકરો રાષ્ટ્રની સેવા માટે મિલિટરીમાં મોકલી દઉં, આવું બોલતા હતા. બીજો દીકરો હું સિવિલ સેવામાં મોકલી દઉં, જે સિવિલ જનતા છે, આપણા સિવિલ સેવા કરનારા મારી પરિવાર હું સિવિલ સેવા માટે મોકલું. પણ સિવિલ સેવા કરવાની એક બધી વાતો કરું. સિવિલ સેવા કેવી રીતે થાય? લોકોની સેવા કરવાની, જો સેવા વ્રત ધારણ કર્યું હોય એનું સંસાર તો ખલાસ થઈ જાય. સંસાર ખલાસ કરી અને પછી આમંત્રણ. હવે મારું કોઈ નહીં, રાષ્ટ્ર અને રાષ્ટ્રના જનતા એ જ મારી. હું જનતાની, જનતા મારી. હવે એને કુટુંબ કે હોય નહીં. કુટુંબ હોય તો રાષ્ટ્ર કુટુંબ. આપણી સંસ્કૃત એવા સારા એમના વિચારોને જાણનારા દેશની સેવા આજે પણ કરે છે. આપણી સાથે આવનારા એક કર્નલ આવનારા શુક્લ સાહેબ બોર્ડર પર રહે, બ્રાહ્મણ શરીર, આપની પાસે બેઠા રડે. અત્યારે બાળકા એવું પડે છે. બીજા સંતો જો કીધું કે અરે તું શું કામ કરે? એમ કે લશ્કરમાં ઓર્ડર આપવાનો હોય ને આમ બોલી શકે એ કર્નલ સાહેબ શુક્લ સાહેબ એટલું બધું બાપનું ભક્ત બ્રાહ્મણ સાહેબ મારો આવું થાય, મારું સાહેબ આવું બધું થાય. બાપજી કે તું કામ શું કરે? ક્યાં ઠંડા પ્રદેશમાં પડી રહેશે? મારે કેવું કરવું પડે? એવું કહેવાય કે અમુક વસ્તુ લેવી પડે. બધી બંધ થઈ જાય. એવા ઠંડા પ્રદેશમાં તું કામ કરતો હોય તો તું કંઈક આવું છે ને પછી તમે તું રિટાયર થાય ને તું છોડી પછી આવતો રહેશે. તો કામ શું કરે? કોઈ અવસર કે માણસ કામ શું કરે એ પ્રમાણે ખાવું પીવું એ શરીરનો ધર્મ છે. અને શરીરને અનુકૂળ ખોરાક લે. તબિયત બગડે એવું કરવું નહીં. તો આપથી એકદમ આવા વિચારમાં કોઈને કશું કામ કોઈ વખત મારી એ શુક્લ સાહેબ બાપજીના અનન્ય ભક્ત છે. રત્નભાવની બોલતા પૂજા કરે. બાપજી જેવો માણસ તેની સાથે વાત કરે. હું રાષ્ટ્ર સેવા માટે એક છોકરો માંગુ સિવિલ, અને ત્રીજો છોકરો જે છે હું મારી સેવા માટે મારી પાસે. પછી પેલો ભલે એક તો મારી પાસે. કારણ કે આપણા શરીર ઉપર ધ્યાન રાખનાર કોઈ હોવો તો જોઈએ પોતાનો. એક છોકરો મારી પાસે. આમ કોઈ મને કોઈ કહે કે બાપજી તમને શું કહું, એવું કહું કે મને તારી સંપત્તિ નથી જોઈતી, તો મને તારી સંતતિ આપ. રાષ્ટ્રને માટે સંતતિ આપો. સંપત્તિની બહુ જરૂર નથી. આવા છોકરાઓ બધા કે રાષ્ટ્રની સેવા કરે અને સિવિલ સેવા પણ એવી કરે કે જે એવામાંથી જો પ્રજ્ઞાની જે આપણી સરકાર જુઓ તો આવી એમાં આપણે જરૂર નથી. અને જ્યારે પુણ્ય ચરિત્રો એ બધા આપણી વચ્ચે કામ કરતા હોય અને આપણે આનંદ થાય. હું કહું કે બાપજી મારી રંજનબેનની ટિકિટ આપજો, એ આપણી છોકરી છે. 5 લાખ વોટથી ઉપર તમે જીતા. આ હકીકતો છે ને. ભગવાન ગુરુ મહારાજના છોકરાઓની સેવા કરે છે, સરાહનીય છે. મારો અક્ષય પણ યાદ આવે.
અચ્છા આપણે એકદમ બોલો સરસ બોલે કઈ નહીં જે સેવા કરે ને એમના જીવનમાંથી પણ કંઈક લેવા જેવું હોય એ લોકોના જીવનો પણ એવા બધા રાષ્ટ્રપ્રેમ ગાંધીજી અને મહાદેવ પ્રસાદ કરી જમવા બેઠા છે ગાંધીજીના જીવનમાં જમવા માટે બેઠા છે એટલે તરત મહાદેવ બ્રહ્માર્પણ બ્રહ્મા ભૂપદેશા ભૂલપદેશા ભૂષાના ભાત બહારનું તો એટલે ગાંધીજી કહ્યું કે આ તો બ્રાહ્મણો ખરા છે આ તો બગાડ કરો છો બહારનું તો પણ ખાવાનું મળતું મહાદેવ પ્રસાદ આખા બોલાવે ગાંધીજીને કહે આ બગાડ નથી અમારા તો એઠવાડામાં પણ કીડી મકોડી થતી હોય છે મારા ઋષિની દ્રષ્ટિ ત્યાં સુધી છે તમારી દ્રષ્ટિ માનવ સૃષ્ટિ સુધી છે ત્યારે મારા ઋષિની આવું આખું પડે બ્રાહ્મણો ગાંધીજી સાથે નાના કીડી મકોડી સુધી છે અમારા એઠવાડા પર કીડી મકોડી થતી હોય ખાતી હોય છે આજે બગાડ નથી જમવામાં મુખ્ય રાષ્ટ્રને હું એક ચિત્ર આપું બાકી એવું કહેવાય સંતથી મારું 3 ચિત્ર મારું સંતથી આ છોકરો માર્યો યજ્ઞ રક્ષા કરવાને માટે એટલે રાજાએ કહ્યું લઈ જાઓ ઘોડા પર બેસી અને પોતાને આવ્યા યજ્ઞની શરૂઆત થઈ બહુ નીકળ્યો ત્યારે તો રાક્ષસ ત્યાંથી હેરાન કરવામાં આવ્યો અને કહ્યું કે આ કેવો છે નીકળનું રૂપ લઈને આવ્યું અને આ ઋતુધ્વજની પાછળ ગયો અને એકદમ દોડતો ધરાવવું પડશે એટલે પાતાળમાં ઉપર એની પાછળ ઘોડો હતો એટલે એ પોતે પણ નીચે ગયો અને એક છોકરી રમતી હતી તો પાતાળ કેટલું ભાગી ગયો અને ત્યાં એક છોકરી ત્યાં રમતી હતી એ જોઈ છોકરી ઋતુધ્વજને જોઈ એટલે છોકરી એનો જોયો છોકરી આમ મહેલમાં ઉપર ચડી ગઈ પગથિયા ચડી ગઈ ઋતુધ્વજની પાછળ ગયો અને ત્યાં ઉપર ગયો ત્યાં બીજી સ્ત્રીને જોઈ એટલે એને થયું કે આ સ્ત્રીઓ જ્યાં એકલી હોય ત્યાં પુરુષે જવું નહીં એવું પાછી ફરી પાછો જ્યાં પાછો ફરવા માટે જાય છે ત્યાં આગળ છોકરી હતી એ કહેવા લાગી ક્યાં જાઓ છો ક્યાં જાઓ છો ઉભા રહો આ મારી સખી છે તો પુરુષ આવ્યો એને જોયું કે જે સખી હતી એકદમ વ્યવહારિક રીતે પુરુષામાં આવી અને જપ કરી નીચે પડ્યું આવું થયું એટલે પેલો પાછો જતો તો એને પાછો બોલ્યા ઉભા આ મૂર્છા જે આ સ્ત્રીને આવી છે એ મારી સખી છે તમને જોઈને મૂર્છા આ સખી એકદમ મારી છે પવિત્ર છે આ પાતાળ કીધું મારી સખીનું હરણ કરી લાવતો અને એ વખતે આકાશ માર્ગમાં જ્યારે જતો હતો મેં એને જોયો એટલે મેં એને કહ્યું કે તમે આ મારી સખી એકલી નહીં જોઈ શકે મને લઈ જા એટલે એને ગયા આવી અને મને સાથે લઈ ગયા અને લાવી અમને અહીંયા પૂરી રાખ્યા અને મારી સાથે લગ્ન કર એવું એ કહે છે અને શુક્રાચાર્યને પૂછીને એને ત્રયોદશીનું મુહૂર્ત કાઢ્યું છે એ આવતીકાલે ત્રયોદશી છે અને આ એની સાથે લગ્ન કરવા માટે એ થશે પણ આને એની સાથે લગ્ન કરવું કેને કરીને એની સાથે લગ્ન કરવું અને એ લગ્ન નહોતું કરવું એટલે શિયાળ સિંહ પુત્રી શિયાળને કેમ પસંદ સિંહની છોકરી કે ગમે તેમ છોકરી આને કઈ એટલે પોતે આપઘાત કરવા માટે તૈયાર થઈ અને બેડી પરથી જ્યારે કૂદી પડવા ગઈ ત્યારે કામ ધેનું ગાયા અને એને કહેવા લાગી કે તું આપઘાત ના તું મરીશ ના આવતીકાલે આ દૈત્યને જે નિંદીને તારી પાસે જે આવે પુરુષ એ જ તારે લગ્ન કરવાના માટે યોગ્ય છે આ પ્રમાણે જે કહ્યું એટલે આ માળ એને પોતાનો પ્રાણ ટકાવી નાખ્યો બરાબર અને તમે અહીંયા આવ્યા
આ મારી સખીનું નામ મદાલસા છે, મારું નામ કુંડલા છે. હું બિલકુલ ખોટું બોલતી નથી. તમે એની સાથે લગ્ન કરો, બિલકુલ પવિત્ર છે. એટલે કહ્યું કે મારા જે અહીંયા એકદમ કેવી રીતે લગ્ન થાય છે? તમે કહો તો કારણ કે આ ગંધર્વ કન્યા અને ગંધર્વ વિવાહ એને માન્ય છે, તો તમે લગ્ન કરો છો કે ના મા તો બ્રાહ્મણ હવાના તો બ્રાહ્મણની સાક્ષી હોય, અગ્નિની સાક્ષી હોય, એનો હોય તો લગ્ન થાય. એકદમ કેવી રીતે થાય? એટલે કે ગુરુને મારા બોલાવો અને એમની પાસે તમે ત્યાં તો ગુરુનું સ્મરણ કર્યું. ગુરુ ત્યાં સમિત લઈ આવ્યા, સરસ અગ્નિની સ્થાપના કરી, યોજક નામનો લગ્ન ત્યાં પ્રગટાયો અને મદાલસાનું ત્યાં લગ્ન કર્યા. ઋતુધ્વજ અને મદાલસાનું આ બંનેનું ત્યાં લગ્ન છે. લગ્ન કર્યું અને પછી હવે પેલી કુંડલા ઉત્સવ અને જ્યારે જવા તૈયાર થઈ ત્યારે મદાલસા રડવા જેવી થઈ ગઈ. મદાલસા કહે છે સખી, તે તો મારી માં કરતાં વધારે ઉપકાર મારા પર કર્યો. મારી માં ત્યારે એને કન્યાદાન કરવું જોઈએ, આજે તે મારું કન્યાદાન જ્ઞાન પ્રમાણે એને કહ્યું. એટલે કુંડલા કે કઈ નહીં, બધી સખીઓ ભેટી પડી રડે. મારા બાને હિમાલય જવાનું, તપસ્યા કરવાની. કુંડલા ત્યાંથી ચાલી ગઈ અને અહીંયા ઋતુધ્વજ મદાલસાને લઈને પોતે નીચે આવ્યા. ચાલો પેલો આકાર જેટલો તાર જેટલો આવ્યા અને કહે મારી સ્ત્રી ક્યારે જાય? એની સાથે મોટું યુદ્ધ કર્યું. યુદ્ધની અંદર તાર જેટલું ત્યાંથી ભરી ગયો અને આકાર જેટલું ત્યાં પાતાળ જેટલું મારે આ પાતાળ જેટલું ભરાયો. પછી આ ઋતુધ્વજ મદાલસાને લઈને પોતે ગાલા મુનિના આશ્રમમાં આવ્યા. મુનિના આશીર્વાદ લઈ અને પોતે પોતાના નગરમાં આવ્યા. માતા પિતાને ખબર પડી કે આ શું નગર સંગાયું અને સુંદર ઉત્સવ કરે છે. अपने बच्चे उपस्थित अपना गुरु भक्त माजी सांसद माजी सांसद रंजनबेन નું સ્વાગત કરશે મારા મોટા ભાગે. પરિવારના છીએ આપણે સાથે પરસ્પર દેવો ભવ. અવરોધ દેવતા શ્રી ગુરુદેવ ઋતુધ્વજને રાજ્ય ગાદી સોંપી પોતે જંગલમાં જઈ તે ભગવાનનું ભજન કરે છે. અને અહીંયા એનું નામ ઋતુધ્વજનું હવે કુવલયાસ્ત્ર પાડ્યું છે. અને આ કુવલયાસ્ત્ર જેનું નામ પાડ્યું અને ત્યાર પછી તેને રાજ્ય ગાદી સોંપી અને હવે મદાલસાની સાથે આ સુંદર રાજ્ય કરવા લાગ્યું. બને છે એવું પાસે આને આમ કર્યું છે. મારે જ્યાં મૂકવાની હોય તો મૂકું, માફ કરજો. એક મિનિટ 20 મિનિટ. એક વખત બની રહ્યો કે આ કુવલયાસ્ત્ર જંગલમાં શિકાર કરવા માટે જાય. ત્યાં તો કાળી જેટલો હતો એના ભાઈનું મહેલ વગર એક સુંદર આશ્રમ બનાવીને ત્યાં આગળ બેસી ગયો. કપટી મુનિનું રૂપ લીધું ત્યાં બેસી. આ કુવલયાસ્ત્ર જે આવે છે એને વંદન કરે છે. એને બધું જાણતો હતો પણ
તમારું નામ બધું પૂછે એ સત્રનિદ્રા તો બોલ્યા છે મારું નામ અહીંયા એ વખતે પેલો કપટી મુનિ એને કહે છે કે મેં યજ્ઞનો આરંભ કર્યો. હવે યજ્ઞ પૂરો થવામાં માત્ર દક્ષિણા પર છે અને મારા રાજ્યમાં બધી મોકલ્યા જે જોઈએ તે ના એવું નહીં. આ તારા કંઠમાં જે કંઠી કરી એ તું મને આપી આ તો આપી દે એટલે મારું કામ બધું થઈ ગયું. અને કોઈએ પ્રેમથી કંઠી આપણને આપ્યું, સસરાએ આપણને સરસ પછોડો આવ્યો તો ભાઈ આપણે એકદમ કોઈને આપી દીધો. આજે પ્રેમની આંખની આજે બધા સાહેબ આપ્યો પછોડોને પહેરાવી વીટી ગઈ રિંગ સેરેમનીમાં પણ આવું બધું કોઈ માગે તો એકદમ થોડું આપી દે પણ કઈ વાંધો નહીં. રાજા માગે છે તો હું આપી દઉં એને આપતા વિચાર કર્યો છે અને કંઠી એને આપી કંઠીને આપી અને કહ્યું કે તું બેસ હમણાં આવું છું બરોબર તને આવી પછી આશીર્વાદ આપું. તો આશીર્વાદ કર્યા કે ઉધાર ના બેસી ગયો થક આપી દેવાનો માયા છે બધું તું બે હાથ બેસાડી નાખ્યો અને પોતે નીકળ્યો. કંઠી એને નાદ કરવામાં ગયો અને જુઠ્ઠો બોલ્યો કે ભાઈ તમારા દીકરાને મારી નાખ્યું પેલા દુશ્મને તાર કરી અને જંગલના બધા માણસો ભેગા થઈ અને એનો સંસ્કારો કરી દીધો પણ મરતા મરતા એને મને આ કંઠી આપી છે કે મારી પ્રિય બધા સ્થાને આ કંઠી આપતો એ તમારું માનશે બાકી માન અને કંઠી મને જે આપી છે એ લઈને મને આપી અને જોયું તમે ઉદાર સાહેબ કંઠી જોયું તો વૃદ્ધ એવી જ છે એકદમ વિહોર શોક થઈ ગયો મારો પતિ મરી ગયો અને એકદમ અગ્નિ સંસ્કાર સીધા તૈયાર કરી અને અગ્નિમાં કૂદીને એ કંઠી આપવા છે અગ્નિમાં કૂદીને મળી ભસ્મ બધા એકદમ મળીને ભસ્મ થઈ ગઈ. આવું જ્યારે બધું ત્યારે શત્રુજીત રાજા શત્રુજીત રાજા શોક કરે છે મારે આવું રાજ્ય કરવાનું હતું અને શોકમાં ડૂબે છે. ત્યાં તો હવે પેલો કામ થઈ ગયું બધા સમજીને ભસ્મ થઈ ગઈ પાછો આવ્યો કંપની બની એટલે કે પોતાની ઘેર જાય અને મને આશીર્વાદ કોલિયાસ ઘેર જવા માટે નીકળે છે જંગલમાં એને અપશુકન થાય. શિયાળા તેમ દોડે છે ધુવડનું એના મનમાં થયું એની આંખ ફરકે છે. પુરુષની આ સુગંધ શાસ્ત્રમાં એવું બતાવ્યું છે પુરુષની ડાબી આંખ ફરકે તો અશુભ થાય અને જમણી આંખ ફરકે સ્ત્રીની જમણી આંખ ફરકે તો એને લાભ થાય. એનાથી ઊંધું સ્ત્રીની જો જમણી આંખ ફરકે તો ડાબી આંખ ફરકે તો બોલવામાં આપણે થતું તો માફ કરતો પણ જો ફરક્યા જ કરે તો ડૉક્ટરને બતાવવું ફરક્યા જ કરે તો ડૉક્ટર અશક્તિનો ફરક અપશુકન થયા એને થયું કે મારા પિતા રાજ્યમાં સુખી હતો તે વાત કરી કહેવાય છે સર્વ એક સમના કરી દિવસ કોઈ સમાનવે માણસ કેટલો દિવસ રહેતા નથી. અહીંયા અત્યારે હું ખાયું પેલો જ્યાં કોલિયાસમાં ઘેર આવે છે ત્યાં તો બધાને શોકમાં જોયા આખી જગ્યાએ શોકમાં છે પછી આમ શું કહ્યું ઘેર આવ્યો નારાયણના બધા શોક કરે છે પિતા પર સંતોષી પર શોક છે દીકરાને તો ત્યાં મારો દીકરો છે કે કોણ આ એને કહ્યું મારો દીકરો તો મરી ગયો છે અને પેલો મુનિએ મને જ્યારે વાત કરી આ કંઈ ભૂત પ્રેત તો બની હોય તો એ ભૂત પ્રેત તો બની નથી આવ્યો તો આ કોણ છે આમાં મેં વિચાર કર્યો નજીક આવ્યો પેલો અને શત્રુજીત રાજાને કહે પિતાજી આ શું કામ તમે આવો શોક કરો છો ભલે તમને આવા કર્યું છે
અને જે કોઈ માણસ તમારું અપમાન કર્યું હોય એને મારી નાખો. અને પ્રાણ પ્રિય મારી મદાર શાહ એને પણ જો તમારું કોઈ આવું કર્યું હોય અપમાન તો એને મારી નાખો. જ્યાં મદાર શાહનું નામ સાંભળ્યું ત્યારે શત્રુતા બેઠા બેઠા મદાર શાહની વાત શું કરે મદાર શાહ બંને ભસ્મ થઈ ગઈ. તારા મરણના સમાચાર એક ઋષિ આવ્યો અને એને બધી વાત કરી અને તારી મદાર શાહ સ્નાન કરી નાખ્યું. ના પ્રમાણે જ્યાં થયું એટલે તુલસ એકદમ શોકમાં પદાર્થો બધી ના પ્રમાણે જે શોકનું વાતાવરણ થયું. હવે એને રાજ્યમાં કંઈ ગમતું નથી. જંગલમાં જાય છે ફરે છે સરસ કરે જંગલમાં એને નાગપુત્રોની સાથે મિત્રતા. આ નાગપુત્રો એને ખબર નહીં કે નાગપુત્રો પાતાળમાં રહેનારા છે પણ એ બંને મિત્રો સાથે એને ખૂબ મિત્રતા છે. અને એક વખત સૂર્યાસ્ત બધે મિત્રો સાથે બેઠો છે ત્યારે કેમ કે આવું શું આમ મોહપડી ગયેલા છે બધા આંખ પર તને તારી લાલ દેખાઈ જાય ઊંઘ્યો નથી કે શું ભાભીએ તને આજે ઊંઘવા દીધો છે કે નહીં આ શું આવું ત્યાં બોલ્યા કારણ કે જવાનું એ વાત ભાભીના સંપર્ક એ તો આવું થયું. બધી જે બની હકીકત મિત્રોને ગઈ એ મિત્રનું દુઃખ સાંભળી અને નાગપુત્ર પણ દુઃખી થયા. ઘેર આવ્યા અને નાગ બેસી ગયા ખાતા પીતા નથી ખાવા પીવું ક્યાં કે અમારો મિત્ર દુઃખી છે એટલે અમને પણ ખાવાનું ભાવતું તમારો મિત્ર દુઃખી છે અમને ખાવાનું ભાવતું નથી. શું થયું આવું તો બધા મળીને વસ્તુ નહીં તો તમે ચિંતા ના કરો હું તમારા મિત્રની પત્ની જીવતી થાય એવું કરું છું. ના તમારે કંઈ નાગ જે છે અશ્વતર નાગ અને એનો બીજો કમલાહી નાગ આ બંને નાગ હિમાલયમાં આવી અને ભગવાનની સ્તુતિ કરે છે. સરસ્વતીની સ્તુતિ કરે છે. હરે માત સરસ્વતી હિમાલયમાં જઈને પોતે ત્યાં આગળ ભગવાન શિવજીની સ્તુતિ કરે છે. શિશુ શરણાગત સાહરણા વંદે શિવ શંકર ગૌરી વંદે ભગવાને કહ્યું નાગ ઘેર જઈ અને શ્રાદ્ધ કરે છે મથરો પિંડ તારી પત્નીને ખાવા આપજે એમાંથી
એ પત્નીના શ્વાસ પરથી એની પ્રગટ થાય સ્વરૂપ એ બધા સાથે છે. આ પ્રમાણે જેમ કહ્યું, નાગ પોતે ઘેર ગયા, શ્રાદ્ધ કર્યું, પત્નીને મધ્ય કરી આવ્યો અને આ શ્વાસમાંથી એક સ્વરૂપ પ્રગટ્યું, એ ધીમે ધીમે મોટું થયું ને એ બધા સાથે. કૃપા સરસ્વતી માતની પ્રસાદ શિવનો તે સુણી સવિસ્તર ભૂપે થયો સુવી. હવે નાગપુત્ર મિત્રને કરી આવો. નાગપુત્ર કોરિયા લઈને ત્યાં ગોમતી પાસે પેલા ધરા પાસે આવે અને પાણીમાં નીચે ઉતર્યા અને તમે કોણ છો? કારણ કે અમે નાગપુત્ર ગભરાઈશ ના યોગ માર્ગે લઈને શીખતા નીચે પાતાળમાં લઈ ગયા. નાગની પાસે કોરિયા બેઠો છે અને કહ્યું કે પેલા તારે શું જોઈએ છે બોલ. કશું જોઈએ હમણાં સારું છે કે આમ ભોય કરવા પડે. નાગ છૂટો જવાને કે પિતાને એમને કહી દીધું છે તો મદારસા સિવાય કઈ ઈચ્છો તો બોલ. તારે મદારસા જોઈએ છે તો તને મદારસા છે જોડી છે દ્વાર જો તુલસીને પકડો છે અને અડતો નહીં. આ પ્રમાણે ત્યાં કહ્યું ત્યાં બધો આવે એમ કહ્યું મદારસા ત્યાં આગળ હાથમાં કંઠે નાક બધું ત્યાં એને મૃત્યુ થયું છે મદારસાને એની ખબર નથી અને એ પૂર્વ સ્મૃતિ નથી અને પોતે શોકમાં ઊભી શકન છે એને ત્યાં જોયું. કુલા શ્વેત ત્યાં તરફ દોડ્યો, પકડી નાખે સરોવર એમ લાગે બધા પ્રેમ જો નાગ ખુશ થયો અને નાગે એને ખૂબ બધી કરામણી આપી અને પછી કહ્યું કે તમે તારી બધા સારી તું ઘેર થાય. આ બધા સારી રહીને એ પોતે ઘેર આવે. પહેલાના વખતમાં પાર્વતી કે જે યજ્ઞકુંડક પ્રજાપતિના યજ્ઞકુંડમાં પડીને ભસ્મ થયા અને હિમાલયને ત્યાં જન્મ લઈ અને ફરી પાછા શિવજીની સાથે એમનું લગ્ન થયું. એ જ રીતે અહીંયા બધા સાપણ અહીંયા અગ્નિમાં પોતે બળી અને પુનઃ ફરી પાછી એ કુવરયાસ્પદે પોતે ભરી. આવો મહિમા મદાલસાનું ચરિત્ર એટલું બધું સુંદર છે અને મદાલસાનું જે કીર્તન કરે તો મદાલસાનું નામ લે તો એનું પાપનો નાશ થાય. આવું મદાલસા સુંદર એ પોતે બ્રહ્મવાદીની હતી અને સુંદર પોતે રાજ્ય કરે છે. અને વખત જતાં ધીમે ધીમે હવે શત્રુંજ્ઞાના પોતે જંગલમાં જાય છે અને અહીંયા રાજ્યના ગામ પોતે હાથમાં લે છે અને સુંદર રાજ્ય કરે છે અને સુંદર સંસારનો જ્યારે ચાલે છે ત્યારે વખત જતાં મદાલસા પુત્રને જન્મ આપે છે અને જન્મ આપે છે અને એનું નામકરણ કરવાનું હોય કે મદાલસા હસી કાઢે છે. ત્યારે શત્રુજીત રાજા કુરિયાસુર થાય છે કે આ મદાલસા હસે કેમ છે એ બધી વાતો તમને હું બપોરની કથામાં કહીશ. મદાલસા હસી કેમ એ બધી વાતો તમને બપોરની કથામાં કરીશ.